નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ યર બીકોમના સેમેસ્ટર 1માં આવતું એક કમ્પલસરી પેપર મેનેજમેન્ટ, જેને આપણે શોર્ટથી ઓળખીએ છીએ, એમાં આપણો કરંટ ટૉપિક છે એ છે આયોજન. આયોજનના જુદા જુદા જે કાંઈ તત્વો છે, એના સાથે જોડાયેલી જે કાંઈ બાબતો છે, આપણે એનો અહીંયા અભ્યાસ કરીએ છીએ. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ આયોજન અંગે, કે આયોજન બેઝિકલી શું છે, આયોજન કોને કહેવામાં આવે છે, અને આયોજનની પ્રક્રિયા, એના તબક્કાઓ કેવા પ્રકારના હોય છે. આજે આપણે વાત કરવાની છે આયોજન સાથે જોડાયેલો એક મહત્ત્વનો કન્સેપ્ટ, જેને કહેવાય છે પૂર્વધારણા. બરાબર? આયોજનની પૂર્વધારણા. અંગ્રેજીમાં એની માટે શબ્દ છે ફોરકાસ્ટિંગ, અને બીજો શબ્દ છે પ્લાનિંગ પ્રિમાઇસીસ. આપણે પહેલાં જ વાત કરી હતી કે ભાઈ પૂર્વધારણા કોને કહેવામાં આવે, તો કે ભવિષ્યમાં શું થવાનું છે એનો જ્યારે તમે એની કોઈ ધારણા કરો, બરાબર, ધેટ ઇઝ એ ફોરકાસ્ટિંગ, ધેટ ઇઝ એ પ્રિમાઇસીસ. બરાબર છે કે આપણે આયોજન કરીએ છીએ એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. આપણે વર્તમાનમાં બેસી અને ભવિષ્યને જોઈએ છીએ, ધેટ ઇઝ એ પ્લાનિંગ. તો ભવિષ્યમાં શું બની શકે, ભવિષ્યમાં કેવા કેવા પરિબળો આપણને અસર કરી શકે, ભવિષ્યમાં કેવી ઘટનાઓ છે એ ઘટી શકે, એનું અનુમાન, એની ધારણા તમારે અત્યારે કરવી પડે. ભલે વાત ભવિષ્યની છે, પણ તમારે જે કાંઈ ધારણા કરવાની છે એ તમારે અત્યારે કરવાની છે. તો આયોજન કરતી વખતે તમે મુખ્યત્વે જે કાંઈ તત્વનો સહારો લ્યો છો, જેના આધારે તમે તમારું આયોજન, તમારી યોજના ભવિષ્યની તૈયાર કરો છો, ધેટ ઇઝ એ પ્લાનિંગ પ્રિમાઇસીસ. એ છે આયોજનની પૂર્વધારણા. તો આપણે આયોજનની પૂર્વધારણા જે છે, બરાબર, એના ઉપર આપણે વાત કરવાની છે, અને એના સંદર્ભમાં આપણે પહેલાં એનો અર્થ લઈશું, અને પછી આપણે એના જુદા જુદા પ્રકારો છે એની ચર્ચા કરશું. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે લઈએ એનો એક સામાન્ય અર્થ. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. એની એક વ્યાખ્યા અને એનો અર્થ તમે એને લઈ શકો. બરાબર છે? ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક સરસ મજાની વ્યાખ્યા તરીકે પણ લઈ શકો, એઝ એ એના એક મિનિંગ તરીકે પણ લઈ શકો. પ્લાનિંગ પ્રિમાઇસીસ મીન્સ ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર ઓર એઝમ્પશન ઓફ ફ્યુચર. ભવિષ્યમાં શું થવાનું છે એનું અનુમાન, ભવિષ્યમાં શું થવાનું છે એનો અંદાજ, ભવિષ્યમાં શું બની શકે એની ધારણા, પૂર્વ ધારણા, ધેટ ઇઝ એ પ્લાનિંગ પ્રિમાઇસીસ. એને કહેવાય છે આયોજનની પૂર્વધારણા. જેમ કે તમને હું એક્ઝામ્પલ આપું, ભાઈ ભવિષ્યમાં મેં નક્કી કર્યું, આપણું ફોર એક્ઝામ્પલ મેં બિઝનેસ એકમ છે એ એસ્ટાબ્લિશ કર્યું, અને મેં એવું નક્કી કર્યું, ફોર એક્ઝામ્પલ, કે ભાઈ મારે આવતા વર્ષે માની લો કે મારે 4,000 એકમો વેચવા છે. અમે કંઈક પ્રકારનું અમારું આયોજન, સામાન્ય મારો પ્લાનિંગ, મારી યોજના, કે ભાઈ આ વર્ષે માની લો કે 2,000 એકમો વેચીએ છીએ, આવતા વર્ષે આપણે ડબલ કરવા છે, એટલે કે મારે આવતા વર્ષે, આવતા 12 મહિનામાં મારે 4,000 એકમો વેચવા છે. હવે આવું હું આયોજન કરું છું, આવું વિચારું છું, પણ એ વિચારતી વખતે આઈ હેવ ટુ ફોરકાસ્ટ માય ફ્યુચર. મારે મારા ભવિષ્યનો પણ અંદાજ બાંધવો પડે કે ભાઈ હું 4,000 એકમો વેચવાનો પ્લાન અથવા એનું આયોજન તો રાખું છું, પણ ભવિષ્યમાં અહીંયા સુધી પહોંચવા માટે જે રસ્તા ઉપર હું જવાનો છું એમાં કેવા કેવા પરિબળો અસર કરશે,
કેવી કેવી ઘટનાઓ બનશે, શું એમાં ઊભું થશે, બધું મારે અત્યારે વિચારવું પડે. એટલે હું એ પણ વિચારી શકું ભાઈ બે કંપનીઓ એવી છે કે જે અમારી હરીફ બની શકે એમ છે અને કદાચ એ આવતા વર્ષે લોન્ચ થાય એમ છે. બે નવી કંપનીઓ શરૂ થવાના વાવડ છે બજારમાં, બે કંપનીઓ છે એ બજારમાં આવી રહી છે. મારી હું જે વસ્તુ વેચું છું એવી જ વસ્તુ એ વેચવાની છે અને આવતા વર્ષે એ પોતે બજારમાં લોન્ચ થાય, બજારમાં એન્ટર થાય, એવું એ લોકો અત્યારથી વિચારી રહ્યા છે. તો મારે એનો વિચાર કરીને અત્યારથી એના સંદર્ભમાં વિચારવું પડે કે જો એવું થાય તો મારે પાછું શું કરવું. કારણ કે તો હું કદાચ 4000 કેમ ન વેચી શકું, મારું આયોજન છે એને હું સફળ ન બનાવી શકું. તો માની લો કે નવા હરીફો છે એ બજારમાં એન્ટર થાય તો મારે શું કરવું. પછી એક એવું પણ હું અનુમાન બાંધી શકું, બરાબર છે, અનુમાન બાંધવું એમ પણ તમે કહી શકો. હું એવું પણ એક અનુમાન બાંધી શકું કે ભવિષ્યની અંદર કાચા માલની કદાચ અછત ઊભી થાય તો શું કરવું. ઉત્પાદન જ ધારો કે ડિસ્ટર્બ થઈ જાય તો પછી 4000 એકમો વેચવાનું જે આયોજન છે એ મારે કેમ પૂરું કરવું. તો આવી બધી બાબતો, આવા બધા તત્વો, આવા બધા જે પરિબળો છે એનો વિચાર મારે અત્યારે કરવો પડે. ધેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ પ્રિમાઇસીસ. એને કહેવામાં આવે છે આયોજનની પૂર્વધારણા. બરાબર છે. તો આ રીતે જોવા જઈએ તો અગાઉથી ધારણા કરવી એટલે આયોજનની પૂર્વધારણા. તો આપણે આ એનો અક્ષર તમને મેં અર્થ આપેલો છે, તમે લખી શકો. ફરી એકવાર, પ્લાનિંગ પ્રિમાઇસીસ મીન્સ ફોરકાસ્ટિંગ, આખો શબ્દ છે, બરાબર, ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર ઓર એઝમ્પશન ઓફ ફ્યુચર. ભવિષ્યનો અંદાજ બાંધવાની ક્રિયા એટલે આયોજનની પૂર્વધારણા. ઓકે, હવે આપણે એનો અર્થ ગુજરાતીમાં લખીએ અને પછી આપણે એના કેટલાક સામાન્ય કહી શકાય એવા પ્રકારો છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ આપણી વ્યાખ્યાનું ગુજરાતી આવું તમે લખી શકો, બરાબર છે. પરીક્ષામાં ઇંગ્લિશ બને તો લખવું, ઇંગ્લિશ યાદ ન રહે તો ગુજરાતી છે એ પણ લખી શકો, બરાબર છે. બને ત્યાં સુધી ઇંગ્લિશનો થોડોક આગ્રહ રાખો, કારણ કે અંગ્રેજી ભાષા છે એની કોઈ વ્યાખ્યા કે એનો કોઈ મુદ્દો તમે જો તમારા પેપરમાં ઇન્ડિકેટ કરો તો ઇટ વિલ ક્રિએટ યોર ગુડ ઇમેજ ઇન ધ માઇન્ડ ઓફ એક્ઝામિનર. સો આઈ થિંક દેટ English definition should be preferred and should be written in your examination papers. આયોજનની પૂર્વધારણા એટલે ભવિષ્ય અંગેની ધારણા અથવા ભવિષ્ય કેવું હોઈ શકે તેનો અંદાજ બાંધવો. વર્તમાનમાં બેઠા બેઠા જ્યારે આપણે ભવિષ્યનો અંદાજ બાંધીએ છીએ, વર્તમાનમાં બેઠા બેઠા આપણે ભવિષ્ય અંગેની ધારણા કરીએ છીએ, બરાબર, અથવા જે વસ્તુ હજી નથી એની આપણે પૂર્વધારણા કરીએ છીએ, ત્યારે એને કહેવાય છે આયોજનની પૂર્વધારણા. આયોજનનું મહત્ત્વનું તત્વ, આયોજન તમે એમ પણ કહી શકો કે આયોજન એટલે પૂર્વધારણા બાંધવી, બરાબર. આયોજનમાં આપણે ખરેખર શું કરીએ છીએ તો કે આપણે ભવિષ્ય માટેની ધારણા કરીએ છીએ, અથવા તમે એમ પણ કહી શકો કે ભવિષ્ય જે છે એને આપણે અંદાજીએ છીએ અને એના આધારે આપણે આપણો ભવિષ્યની જે રૂપરેખા છે, આપણો રસ્તો છે આપણે નક્કી કરીએ છીએ કે આપણે શું કરવાનું છે, આપણા હેતુ સુધી આપણે કઈ રીતે પહોંચવાનું છે. તો એની માટે આયોજનની પૂર્વધારણા ઇઝ ધ બેસ્ટ, સારામાં સારું કહી શકાય એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને એના દ્વારા એટલે કે આયોજનની પૂર્વધારણા દ્વારા હંમેશા આયોજન છે એ થતું હોય છે. તો આ એનો એક સર્વસામાન્ય, બહુ સીધો સાધો અને એકદમ પરફેક્ટ અર્થ મેં તમને આપ્યો. ધેટ ઇઝ ગિવન બાય ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. ફોરકાસ્ટિંગ ઓફ ફ્યુચર, એઝમ્પશન ઓફ ફ્યુચર, ભવિષ્યનો અંદાજ, ભવિષ્ય અંગેની પૂર્વધારણા અથવા કોઈ પણ બાબતની કરવામાં આવતી અગાઉથી વિચારણા, બરાબર. તમે એક શબ્દ લખું છું એ પણ લખી શકો, અથવા ભવિષ્યની કરાતી અગાઉથી વિચારણા. તો આ પણ એક વાક્ય ઉમેરી શકો તમે. આ બધું યાદ રાખવા માટે છે કે આપણે આવું બધું નાનું નાનું યાદ રાખીએ
તો કન્સેપ્ટને આપણે ફોરએવર માટે યાદ રાખી શકીએ. તો આયોજનની પૂર્વધારણા એટલે ભવિષ્ય અંગેની ધારણા અથવા ભવિષ્ય કેવું હોઈ શકે તેનો અંદાજ બાંધવો અથવા ભવિષ્યની કરાતી અગાઉથી વિચારણા. ધેટ ઇઝ એ પ્લાનિંગ પ્રિમાઇસીસ. એને કહેવાય છે આયોજનની પૂર્વધારણા. તો આ રીતે તમે એનો અર્થ છે એ આપી શકો. હવે આપણે વાત કરશું એના કેટલાક સામાન્ય પ્રકારોની. પૂર્વધારણાના પ્રકારો છે એમાં આપણે પહેલાં વાત કરશું. ફોર એક્ઝામ્પલ, આંતરિક પૂર્વધારણા. અને બીજું છે એ છે બાહ્ય પૂર્વધારણા. શોર્ટમાં આપણે લખીએ છીએ, બરાબર. આયોજનની પૂર્વધારણામાં મુખ્ય બે: વેચાણ અંગેની પૂર્વધારણા અને કાચા માલની પ્રાપ્તિ અંગેની પૂર્વધારણા. આ એની મુખ્ય બે પૂર્વધારણા છે. પછી બાહ્ય પૂર્વધારણા છે, એમાં આપણે ઘણા બધા લઈ શકીએ, બરાબર છે. આપણે એની વાત પછી કરીએ. પહેલાં આપણે આ વસ્તુ સમજી લઈએ, આંતરિક પૂર્વધારણા. પછી આપણે બાહ્ય પૂર્વધારણા છે એના ઉપર આપણે જઈએ. આંતરિક પૂર્વધારણા છે એટલે તમારે તમારું એકમ જે છે અથવા એવા પરિબળોની તમારે પૂર્વધારણા કરવાની છે કે જેના ઉપર તમારો અંકુશ છે, બરાબર, અથવા જે તમારે હેન્ડલ કરવાનું છે, એને આંતરિક પૂર્વધારણા કહેવાય. તમારા એકમની અંદરની વાત, ધેટ ઇઝ એ ઇન્ટરનલ ફોરકાસ્ટિંગ, ઇન્ટરનલ પ્લાનિંગ પ્રિમાઇસીસ. એમાં મુખ્યત્વે બે છે, વેચાણ અને કાચો માલની પ્રાપ્તિ. સૌથી પહેલાં તમારે વેચાણ અંગેની પૂર્વધારણા કરવાની છે કે ભવિષ્યમાં વેચાણ કેટલું રહેશે, બરાબર. તમારી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે, બિઝનેસ એન્વાયરમેન્ટ, તમે જે માર્કેટમાં કામ કરો છો, એને ધ્યાનમાં રાખીને તમારે નક્કી કરવાનું છે કે ભાઈ ભવિષ્યની અંદર આપણું જે વેચાણનો ટાર્ગેટ છે એ કેટલો હોઈ શકે અથવા આપણે કેટલા વેચાણ સુધી પહોંચી શકીએ. તો એને વેચાણ અંગેની પૂર્વધારણા કહેવામાં આવે છે. તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી આખી આ પૂર્વધારણા છે, કારણ કે એમાં તમારે જે કરવાનું છે, બરાબર, એમાં તમારે જે વિચારવાનું છે એ વેચાણ છે. બજારમાં તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ અંગે તમારે વિચારવાનું છે. તો વેચાણ અંગેની પૂર્વધારણા એ આંતરિક પૂર્વધારણા છે, જેમાં તમે તમારા ભવિષ્યના વેચાણ છે એનો તમે અંદાજ બાંધો છો અથવા એની અંગે તમે પૂર્વ વિચારણા કરો છો. એઝમ્પશન ઓફ ફ્યુચર સેલ્સ, ફોરકાસ્ટિંગ ઓફ ધ ફ્યુચર સેલ્સ. ભવિષ્યમાં જે વેચાણ કરવાનું છે એનો અંદાજ. તો એ વેચાણ અંગેની પૂર્વધારણા છે. પછી તમારે જે ઉત્પાદન કરવાનું છે અને ઉત્પાદન કરતી વખતે જે રિસોર્સિસ છે એમાં સૌથી અગત્યનો રિસોર્સિસ કયો છે તો કે કાચો માલ, તમારું રો મટીરિયલ્સ. હવે રો મટીરિયલ્સ છે એનો પણ તમારે અંદાજ બાંધવો પડે કે ભાઈ ભવિષ્યમાં રો મટીરિયલ અંગેની પરિસ્થિતિ કેવી હશે, અને એના આધારે તમે વેચાણનું આયોજન કરી શકો. કારણ કે રો મટીરિયલ મળે તો ઉત્પાદન થાય, ઉત્પાદન થાય તો વેચાણ થાય. આપણે બહુ ઊંચા વેચાણના ટાર્ગેટ રાખીએ પણ ઉત્પાદન થવાની શક્યતા ઓછી હોય તો એ સફળતા નહીં મળે. તો તમારે કાચા માલની જે પ્રાપ્તિ છે એની અંગે પણ તમારે અંદાજ બાંધવાનો છે કે ભવિષ્યની અંદર કાચા માલ જે છે એ કાચા માલની પ્રાપ્તિ આપણને કેવી રીતે થઈ શકે એમ છે. તો આ ઇન્ટરનલ છે આખી વાત, આ બરાબર. તો આને આંતરિક પૂર્વધારણા કહેવામાં આવે છે. આંતરિક પૂર્વધારણાના જે બે પ્રકારો છે એમાંનું આ એક મુખ્યત્વે કહી શકાય એવી બે પૂર્વધારણા છે કે વેચાણ અંગેની પૂર્વધારણા અને કાચા માલની પ્રાપ્તિ અંગેની પૂર્વધારણા. એમાં તમે મૂડીનું પણ લઈ શકો. ભાઈ મૂડી રોક છે, આપણે ભવિષ્યમાં મૂડી આપણને કેટલી મળી શકે એમ છે. મૂડી માર્કેટ જે છે, મૂડી માર્કેટ ભવિષ્યમાં કેવું હશે, અને આપણે ભવિષ્યમાં ધારો કે મૂડી મેળવવી હોય, બરાબર છે, તો એ મૂડી આપણને કેવી રીતે મળી શકે એમ છે અથવા કેવી રીતે મળશે આપણને. તો આવી બધી બાબતો જે છે એ બધી બાબતોને તમે જ્યારે અંદાજો છો, આવી બધી બાબતોનો તમે જ્યારે વિચાર કરો છો ત્યારે એને કહેવામાં આવે છે પ્લાનિંગ પ્રિમાઇસીસ. પણ ઇટ ઇઝ એ ઇન્ટરનલ પ્લાનિંગ પ્રિમાઇસીસ. આંતરિક જે કહી શકાય એવી આ પૂર્વધારણાઓ છે. તમારા એકમના તમારું જે વ્યવસ્થા તંત્ર છે એના સંદર્ભમાં તમારે આવી બધી બાબતો છે એનો અગાઉથી વિચાર કરવાનો છે. તો આપણે વાત કરીએ છીએ ભવિષ્યને અંદાજ બાંધવાની ક્રિયા, ભવિષ્યને જોવાની ક્રિયા
ભવિષ્ય અંગે જેને કહી શકાય કે અગાઉથી વિચારણા કરવાની ક્રિયા, એન્ડ દેટ ઇઝ કોલ્ડ પ્લાનિંગ પ્રિમાઇસીસ. એને આપણે પ્લાનિંગ પ્રિમાઇસીસ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આંતરિક પૂર્વધારણા છે એના તમે બે પ્રકારો આ રીતે આપી શકો. ઓકે, તો પહેલું છે એમાં વેચાણ અને બીજું છે કાચા માલની પ્રાપ્તિ. આ બે મેઇન વસ્તુ છે આપણા એકમની માટે. બાકી ઘણી બધી બાબતો બીજી તમે આમાં એડ કરી શકો. નીતિ અંગેની પણ પૂર્વધારણા કરી શકાય, દેટ ઇઝ ઓલ્સો ઇન્ટરનલ. પછી વ્યવસ્થા તંત્ર જે છે તમારું, એમાં કેવા કેવા પરિવર્તનો આવશે અથવા આવી શકે એની પણ પૂર્વધારણા છે, એ પણ ઇન્ટરનલમાં આવી શકે. પછી મૂડીરોકાણની હમણાં મેં વાત કરી કે ભાઈ મૂડીરોકાણ છે એના સંદર્ભમાં ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે, તો એ બધું આમાં લઈ શકાય. પણ જ્યાં સુધી મુખ્ય વસ્તુની વાત છે ત્યાં સુધી આ બે એની મુખ્ય વસ્તુ છે, બે એની મુખ્ય પૂર્વધારણા છે. તો આને કહેવાય છે આંતરિક પૂર્વધારણા, આયોજનની આંતરિક પૂર્વધારણા. આગામી વિડીયોમાં આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ.